તો આપણે જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે સુરતના હજીરા ખાતે આવેલ K9 વજ્રને લોકો માટે સમર્પિત કરી છે, સેનાને સમર્પિત કરી છે। ભારતીય સેનાની તાકાતમાં વધારો કરવા માટે આજે વડાપ્રધાન મોદી આર્મીને K9 વજ્ર ટેન્ક સમર્પિત કરી છે અને અત્યારે તેની સવારી કરતા તેઓ જોવા મળી રહ્યા છે। આ પહેલા તેમણે એક પ્રેઝન્ટેશન આ તોપને લઈને રજૂ કરવામાં આવ્યું હતું, તે સમગ્ર પ્રેઝન્ટેશનને તેમણે નિહાળ્યું અને ત્યારબાદ હવે તેઓ આ તોપમાં સવારી કરી રહ્યા છે। એક રીતે તેનું નિરીક્ષણ તેઓ કરી રહ્યા છે। ભારતની પહેલી ખાનગી ક્ષેત્રની હથિયારો બનાવતી કંપની L&T ના કોમ્પ્લેક્સનું આ ઉદ્ઘાટન વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું છે। મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટથી આ ટેન્ક તૈયાર કરવામાં આવી છે। વડાપ્રધાને L&T પ્લાન્ટની પણ મુલાકાત લઈને આ તોપની નિર્માણની સમગ્ર જે કામગીરી હતી તેનું નિરીક્ષણ કર્યું હતું। તે સમયના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યારે આ તોપનું નિરીક્ષણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા હતા। બોફોર્સને ટક્કર મારે તેવી આ ટેન્ક કહેવાય છે। અત્યાર સુધી બોફોર્સ સૌથી શક્તિશાળી મનાતી હતી, પરંતુ હવે તેનાથી પણ વધુ શક્તિશાળી વધુ એક ટેન્ક, વધુ એક તોપ હવે સૈન્યને મળવા જઈ રહી છે। વડાપ્રધાને તેનું ઉદ્ઘાટન કરી દીધું છે। આ ટેન્કને સેલ્ફ પ્રોપેલ્ડ હોવિત્ઝર ગન પણ કહેવામાં આવે છે। બોફોર્સ ટેન્કને પણ તે ટક્કર મારે તેવી આ ટેન્ક છે। આ ટેન્ક 40 કિલોમીટરથી લઈને 52 કિલોમીટર સુધીની મારક ક્ષમતા ધરાવે છે। K9 15 સેકન્ડની અંદર 3 સેલ છોડી શકે છે। કંપની આવી 100 ટેન્ક બનાવવાની છે, જેમાં 90 ટેન્ક સુરતમાં બનશે અને બાકીની 10 ટેન્ક પુણેમાં તૈયાર કરવામાં આવશે। L&T દ્વારા બનાવાયેલી સ્વદેશી K9 તોપ દેશને સમર્પિત કરવામાં આવી છે। 90 તોપ સુરતના હજીરા ખાતે બનવાની છે, જ્યારે બાકીની 10 તોપ પુણેમાં તૈયાર થવાની છે। આમ ટોટલ 10 ટેન્ક ભારતીય સૈન્યને આપવામાં આવશે। તોપને સેલ્ફ પ્રોપેલ હોવિત્ઝર ગન પણ કહેવામાં આવે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ તોપની સવારી પણ કરી અને તેનું નિરીક્ષણ પણ કર્યું।